લાય ફોન કરવા દે મને. આ પાર્ટી કેટલા રહી માર તો જમીન હાથ મળી જાય હે હમણાં. હલો. હા બોલો વેદુજી. અરે કેટલા રે આ પાર્ટી? અરે બસ યાર આ ગાડી લઈને નીકળી ગયો છું. હવે 5-10 મિનિટમાં હું પહોંચી જ જાઉં છું. બરાબર. જલ્દી આવો જલ્દી આવો. મસ્ત સોદો છે. ટાઇટલ ક્લિયર જમીન છે. હા હા કશો જ નહીં. સોદો તમારે ભલે રહ્યો બરાબર, હાથ પણ હું નીકળી ગયો છું. કાલ 5-10 મિનિટ વેટ કરો ને. હાથ પાના ઉતારા લાયા તો હવે હાથ પાના ઉતારા મારા હાથમાં છે. બધી પાર્ટીઓ સહી કરવા તૈયાર છે. ટાઇટલ ક્લિયર જ છે. એક જણના નોમે જ છે. ખાલી સહી કરે એટલે તમારા નોમે થઈ જાય. બસ એવું છે એમ ને. હવ ફાઇનલ બધું આમ પાકું પાડે છે ને. બધું કમ્પ્લીટ ચોખ્ખું જ છે. તમે આવો એટલી વાર જોઈ રહ્યો છું ભાઈ. પાર્ટી સમજાઈ દીધી છે ને. પાર્ટી તો ગોળ કરી નાખી છે. એવું ના થાય પછી પાર્ટી ફરી જાય. હો ના ના કમ્પ્લીટ હું બેઠો છું. ફરવા દેતો એવું છે. હવ હા તો ચલો હું બધા કાલ 5 મિનિટ વેટિંગ કરો. હું આવી ગયો. બરાબર. ઓકે જય માતાજી. હો જય માતા. હા મારું હિંમતનગર. હા મારો સાબરકોઠો. બસ શાંતિ છે એકદમ કમ્પ્લીટ. બોલો શું કેવું છે પાર્ટીઓનું શું કેવું? પાર્ટી નું કેવું એવું છે તારે દવાખાનું જેવું આવ્યું છે. તે ભાવ આવે જમીન કાઢવા તૈયાર થઈ ગઈ છે. કેટલા વીઘા છે? વીઘા તો પૂછો નહીં. 3 વીઘા જમીન છે ભાઈ. બસ એટલી છે પણ પૈસાની જરૂર છે. પાર્ટી કહું બાપ કરે પાર્ટીનું બસ આવ્યો બાપ. એટલે પાર્ટીને મારી 2% દલાલી હા અને જમીનનો ભાવ એવો રાખ્યો છે. 15 લાખ રૂપિયા વીઘો રાખ્યું છે. હા એટલે આપણે 15 લાખ રૂપિયા વીઘો એટલે 3 વીઘા જેવી જમીન છે. હા એટલે 45 લાખ રૂપિયાની જમીન થાય છે. પાર્ટીની આજુબાજુ વાળા બધા કોઈ વિરોધ કરે એવું તો નહીં? ના ના ટાઇટલ ક્લિયર છે. એવું છે. હાઉ. એકદમ કમ્પ્લીટ કબજાની જમીન નહીં. બધું કમ્પ્લીટ જ છે. તમારું કમિશન મળી જાય. તમારે બીજો 5 લાખ રૂપિયા. બરાબર. બરોબર. પાર્ટી જમીન જો જમીન આપણા નોમો કમ્પ્લીટ કરવાની છે. તમારા નોમે કરિયાલે નોમે કરિયાલમાં પહેલા 50% ને પછી 50%. આપણા 3 વીઘા જમીન રાખીએ. બરાબર. મારી ઈચ્છા એવી છે કે આપણે એમાં સારું એવું કારખાનું ખોલવું છે. કારખાનું નહીં. તો આપણે જમીન તમે લઈ લ્યો. મારા દલાલી જોઈતી નહીં. દલાલી તમે મળી જાય કીધી ભાઈ. હું કહું મારી વાત સાંભળો. હા. એ જે દલાલી નો રૂપિયા આવે ને હા. એ રૂપિયો ને તમે થોડા અંદર ના આપો બીજા. હા આપણે ફાર્મ હાઉસ ઉભો કરી નાખીએ. હાથ પાના ઉતારણ કેટલો લોન છે? બસ એક જ પાર્ટી કરવી હોય એવું લાગે છે. હા ટાઇટલ ક્લિયર જ છે. બધાનો કઢાઈ દીધો નો. એવું ના? હાઉ. હા જમીનમાં તો બરાબર એક જ પાર્ટી જમીન છે. બરાબર. એટલે કોઈ પગ આપણે થાય એવી નહીં. બરાબર. કશું જ નહીં. ટાઇટલ ક્લિયર ચોખ્ખાવી ગીજું અને જમીન છે. એમાં એમ કેવું છે ને કે ઓકે જમીનના હાથ પાના ઉતાર બધા કમ્પ્લીટ છે. બરાબર. બરાબર. પણ કોઈ વિરોધ ઉઠાવે એવું નહીં. કશું જ નહીં. આપણા આટલે તને તમને આટલી જમીન લઈ કોઈ દિવસ પ્રોબ્લેમ આવ્યો? પ્રોબ્લેમ તો નહીં આવ્યો તમારો વેદુજી. પણ મારું કેવું છે હવે એમાં એવું છે ને કે મારે હારું જમીન રાખી પછી ના ઇન્વેસ્ટ કરી નાખું. બરાબર. પૈસા અહીંયા બરોબર. પછી એના બી જમીનમાં જે નાખ્યા હોય પછી મારે ઇન્વેસ્ટમેન્ટ વધારવા માટે કંઈક ને કંઈક પ્લાન કરવો એટલે તો હું તમને કહું છું ફાર્મ હાઉસ કરી નાખો. રોડ આલવાની જવાબદારી મારી. રોડ થી કેટલી અંદર છે જમીન? રોડથી 2 કિલોમીટર અંદર છે ખાલી. 2 કિલોમીટર એટલે 2 કિલોમીટર નો આર્થિક સુધી રોડ તો પાકા પાયે જોશે જ. એ તો સરકાર કરિયાલ છે. ક્યાંક માઇન કરિયાલવું પડશે. તો મને ખબર છે પણ સારું સરપંચ લેવલે આપણે પહોંચી જવું. અરજી કરી નાખશું રોડ ની તો. આજુબાજુમાં પછી લાઇટ નું કેમ છે? સ્ટ્રેટ લાઈટો છે. સ્ટેટ લાઇટો હવ આપણે તો લાઈન પૂરી દઉં છે આપણે. આખી લાઈન રોડે રોડ 2 કિલોમીટર સુધી સ્ટ્રેટ લાઈટ કમ્પ્લીટ ખબર થોબલા લાગેલા છે. એ નહીં પણ આપણે થ્રી ફેઝ કનેક્શન કોઈ જાય છે આપણે કારણ કે થ્રી ફેઝ લાઈન તો છે યાર. 3 ફેઝ તો જોઈશે જ ને. 3 ફેઝ જોઈએ. 25 લાગે એટલે 3 ફેઝ જોવા જ. 5 કિલો વોટ તો જમીનમાં કોઈ બોર કરેલો છે કે પછી બોર છે ભાઈ. બોર છે ને એક બોર છે. બોર હોય તો પછી લાઈટ ની કોઈ સવાલ જ નહીં ને. હા તો બોર છે તો લાઈટ હશે. 3 ફેઝ કનેક્શન લીધેલું છે. ઓકે પછી બીજું કે જમીનોમાં કેમની છે આમ ચોરસ છે આટાની કોઈ કેમની છે? ચોરસ છે આમ આપણે જોવા જઈએ ને ત્રિકોણ ત્રિકોણી તો નહીં પડતું ને? ત્રિકોણીઓ આપણે લેતા જ નહીં. એક ત્રિકોણી કોણામાં આપણે જમીન પડતી જ નહીં. ચોખ્ખી વાત છે. બરાબર.
ત્રિકોણીઓમાં ખૂણો હોય ને એટલે ખૂણા બાજુ બધા દબાવી છે એટલે આપણે છે ને ચોરસ પતરી જઈએ છીએ, ગોળ ગોળ ફેરવીએ છીએ. બરાબર 3 વીઘા છે એટલે બરાબર. આ રીતની જમીન છે ચોરસ. હા ચોરસ બરાબર. ચોરસ હોય તો ચાલશે બરાબર. બરાબર. હા તો પછી હું કહું છું, પાર્ટી કેટલો વાયદો કર્યો સાહેબ? પાટીને હું અઠવાડિયા 2 અઠવાડિયાનો વાયદો કીધો છે. હા એટલે જો થઈ જાય એટલું સારું છે. આ જમીન કોઈ ખરાબ નહીં. હા તે હું જો ને લગભગ આપણે સોમવારનું પેમેન્ટ ફાઇનલ કરી કર નાખો જા. પાર્ટી તમારે જાતે રૂબરૂ લઈને આવ્યો રૂબરૂ લઈને આવો. પણ એક વાત છે, પેમેન્ટ આપણે પેમેન્ટ નું છે ને પાર્ટીના હા મુજબ કરવાનું છે બરાબર. એ તો વાત સાચી પણ બધું પેમેન્ટ કેશમાં જોશે. પેમેન્ટ આપણે આજની પેમેન્ટ કેશમાં જ લઈએ છીએ દલાલીનું. 75% પેમેન્ટ પેલું થઈ જશે, બરોબર. 25% બાકી રહેશે. આપણે નોમું કાગળિયા થઈ જાય, હવે આપણા નોમની જમીન બોલી જાય બરાબર. કારણ કે મહિનો તો લાગે જ છે આપણા નોમની લાગે, જમીન, લાગે, બરાબર. લાગે. એટલે આપણે નોમું થઈ જાય પછી 25% પેમેન્ટ બાકી રહે આપણે આપી દઈશું, નો પ્રોબ્લેમ બરાબર. બીજું કયો બસ એકદમ કમ્પ્લીટ. અને હું કહું છું જમીનમાં પછી કોઈ વિરોધ કરે, આજુબાજુ ખેતરવાળા કોઈ વિરોધ કરે, આપણે ફાર્મ હાઉસ બનાવીએ તો કોઈ વિરોધ કરે તો ઈવોની જમીન લઈ લેવું આપણે. એવું લઈ લેવાની, આપણે લઈ લેવાની, કોઈ એવું પડાઈ લેવાનું કેવું નહીં બરાબર. પણ આપણે પેલા આજુબાજુ ખેતરમાં કોઈ વિરોધ ના કરે. ના ના આપણે ચોરસ આપણે કોટ મારી દેશું, આપણી બાઉન્ડ્રી મારી દેશું. તાર ફેર શીખાર છે, તાર ફેંક્યું કાક દિવાલો ચણી લેવું. સિમેન્ટના થોક લાવવાના. બરોબર એ જ. એક કરી પછી આપણે આજુબાજુ કોઈ હું કરે તો વિરોધ જ નહીં, કશું જ નહીં. આપણે કોઈનું મોઢું જોવું નહીં, કોઈને આપણું બતાવવું નહીં. બરાબર. આપણે આ તો ફાર્મ હાઉસમાં શું બનાવીશું તમારે કેવું છે? ફાર્મ હાઉસમાં આપણો જેમ કે આ ચોરસ છે ને, હા આ વચમાં હા વચમાં છે ને આપણે હા હવેલી જેવું બની છે. હા આજુબાજુ ગાર્ડન હોય, બોર્ડરમાં આપણે મોટા મોટા ઝાડવા હોય, વચમાં એન્ટ્રી ગેટ હોય, હા હા વચમાં હવેલીના બિલકુલ સામેની સાઈડ એક ફુવારો લગાવશું. બરાબર. અને આ બાજુ આપણે છોકરા માટે રમવાનું બાસ્કેટબોલ પૂલ રેકેટ નું કરશું અને આ બાજુ છે ને સ્વિમિંગ પુલ નું કરશું. વોટર પાર્ક જેવું. હા વોટર પાર્ક વોટર જેવું. પાર્ક જેવું સિસ્ટમ કરીએ. એટલે આપણો આમાં કેવો વિચાર છે ખબર છે? હા, બોલો. આજે મહિનામાં USA વાળી પાર્ટીઓ આવે છે ને, હા, હા. એ આપણા ફાર્મ હાઉસ માં રવા આવું. હા એ વાત સાચી. આપણે એ બી બરાબર. મહિને પૈસા એ- નાખેલા ઇન્વેસ્ટ કરેલા આપણે વ્યાજ 3-4 જોઈએ. લાખ રૂપિયા ખર્ચીને જો મહિના આવું તો બરોબર. અને આપણા ફાર્મ હાઉસ માં આવું તો આપણી જ વસ્તુ વાપરે. એવું છે. હા તો અંદર કેન્ટીન બેન્ટીન ખોલાય એવું છે, ખબર કરીએ બીજું. અરે કુક જ આપડા મૂકવાના ને રસોઈયા આપડા જ મૂકવાના. બરાબર. જે કોઈ એનો બિલ જ ફાટે. બરાબર. જમવા પ્રમાણે બધું અંદર. બસ પીવાનું એ અંદર. એવું? પાણી પીવું હોય તો 20 રૂપિયાની બોટલ લેવી પડે. બરોબર. હા તો આપણે ચલો તાને જો ફાર્મ હાઉસ નું કરી દઈએ, પણ આપણે પાર્ટી પૈસા આપી દઈએ, બરાબર. પછી આપણે બધું આગળ વિચારીએ બરાબર. ફાર્મ હાઉસ બનાવશે શું ઓકે, બનાવવું. હા ખ્યાલ ફાર્મ હાઉસ આપણે બનાવવા ઈચ્છા છે બરાબર. અરે 2 કિલોમીટર અંદર જાય એટલે કોઈને આવવામાં પ્રોબ્લેમ ના થાય, જવામાં પ્રોબ્લેમ ના થાય. એવું છે. રોડ થી 2 કિલોમીટર અંદર હા. એટલે કોઈ બધા કહેવાય નહીં. બરોબર. એ તો વાત સાચી. ગેટ તમારું પહોંચી જાય. હા હા એ વાત સાચી તમારી. અને તમે એ હોય તો મને ફોન કરતા રહેજો. હા એટલે આપણે હું તમારું કહું હું પાર્ટીના મંગળવારનો વાયદો કરું છું. મંગળવાર ફાયદો કરો. કદાચ સોમવાર આવી ગયું તો પાર્ટી બે તમે સોમવાર આવી દો બરાબર. બરાબર. અને સોમવાર ના આવ્યું તો પાર્ટી બંને તમે મંગળવાર આવી દો. 100%. શું મને કેવું? તમારા વાયદા ઉપર વિશ્વાસ છે. વિશ્વાસ રાખવાનો આપણે મારું તમે. આ સુધી તમારા જોડે ધંધો કર્યો, કોઈ દાડો હું ખોટમાં નહીં ગયો. બરોબર. એ વાત તો સાચી છે. તમે હું શું કહું છું, પછી બીજું આજુબાજુમાં કોઈ વેચવાની હોય તો એ તો આપણે જ લેવાની. એટલે પેલા આ જમીન ખરીદ લો બરાબર. હા. પછી આજુબાજુ વાત કરીશું, પછી તમારે બી આપવી હોય તો કહી દો બરાબર. હા, ચમ કે આપણે કે પડે જગ્યા ખોટી થાય ને તો એમાં પાછી મજા આવે. હા એટલે ઉડા થવાય ગોપના વિરોધ ના કરવા જવું. કોઈ બહાર નો માણસ આવે છે ને અહીંયા જમીન રાખી છે ને આ તો આપણી પડાઈ લીધી બરાબર. જગ્યા આપણી હોય તો દમ મારવા વાળો પેદા કોણ? જગ્યા ભલે તમારી હોય, જગ્યા ભલે હાલવા વાળો તમારી રાજી છે. મારી વાત સાંભળો. જગ્યા ભલે તમારી હોય પણ બહાર નો માણસ આવે એટલે ગામનો માણસ વિરોધ કરે ને કરે. કારણ કે બહાર નો આવે છે, આજે આમની જમીન લીધી, કાલે અમારી બી ખરીદી લેશે. એને આલવી હોય તો આલી દે, અમે તો આજે લેવા તૈયાર છીએ. ના ના એટલે એવું વિરોધ થાય એવું હોય તો આપણે જમીન નું ના, કરવા જેવું ના, હોય છે. તમે મારા તમે વેણે બંધાયેલા રહો મારા. તમારી વાત એ સાચી, હું રાઈટ છું બરાબર. તમે ચિંતા મૂકી દો. કશો વાંધો નહીં, તો આપણે સોમવાર ફાઇનલ કરી દેવો યા તો મંગળવાર પાર્ટીનું ફાઇનલ કરી દો બરાબર. તમે વિશ્વાસ રાખો પછી મારા ઉપર, બાકી બધું ખોટ નહીં. હા તમે કોઈ હોબી ઓછી કરી જાય તો મને કહેવાય. તો લેવાના નહીં. સોમવાર કહો તો મંગળવાર મળે તો એ પાર્ટી ફોન કરી દો બરાબર. બરાબર. હવે આપણે વાતચીત થઈ ગઈ છે બરાબર. હા. અને આપણે સોમવારે યા તો મંગળવારે મળી લઈએ બરાબર. ઓકે. ઓકે ચલો તાન. જય માતા. જય માતા. સાથે આવો પાર્ટી ફોન પર કઈ વાત કરી લેજે. હા. હેલો. હા બોલો. આપણા પાર્ટી જોડે મારી વાત થઈ ગઈ છે. હે હા જમીન લેવામાં ઇન્ટરેસ્ટેડ છે. હા તે સોમવારે પેમેન્ટ કરશે. બરાબર.
સોમવારે 75% કરશે હા અને બાકીનું જમીન રનોવે થઈ જાય પછી 25% કરી દઈએ. બરોબર બરોબર તમારે જે કોમ હોય એને આગળ 75% હોય બરોબર. હા હા બરોબર ને એટલે તમે ફરવાનું ના કરતા ભાઈ, હા બંધાયેલા રહેજો. બરોબર મારા જેવી પાર્ટી તમને નહીં હોત ત્યાં કોઈ. ના ના મારે શું કેવું છે હા પાર્ટી આપણે એક હાથમાં પૈસા અને એક હાથમાં આપણે જમીનના દસ્તાવેજ બરાબર ને એમાં જ કરતા આપણે જમીન હાથ પાર ના ઉતાર જમીન બધી બધું નોમ કરી દે મારા બરાબર ઉપર વિશ્વાસ નહીં. હું આટલા ટાઈમ થી તમારા જોડે ધંધા કર્યા છે. હા હા વિશ્વાસ રાખજો. વિશ્વાની દુનિયા છે, વિશ્વા ઉપર હેડ છે. એટલે તમે થોડા સંભાળીને જજો. હા તે હું તો શું કઉ છું આપણે બધી વિશ્વાસ વાતો ના આઈ જતા. વિશ્વાસ છે બધા મંગળવારે ગયા તો સોમવાર ફાઇનલ કરી દે પાર્ટી આપણે પૈસા એક હાથમાં 75% પૈસા બરાબર બરોબર. આપણે બી 15 લાખ રૂપિયા તો મેલ્યા છે આપણે 15 30 45 એટલે 45 લાખ માં આપણે કમ સે કમ 30 લાખ જેવા પેલા આપી દે બરાબર પાર્ટી બરોબર. બરાબર. અને હું કહું છું હા જમીન વેચવા કાઢી જાય ને એટલે હા. ઘણા લોકો ચલાવવા આવશે 45 ના 50 આલશી હા. પણ એટલે નોમે કરી દે એને રૂપિયો નહીં આલે એટલે જોન રાખજો. ના 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 એવું ને કે આપણે શું તો હું એક વખત બોલી ગયો ને એટલે પછી બોલી પછી બીજું ના બોલો હો. બસ તમે બોલેલા બંધાઈ રહેજો. હું બધું બેઠો છું, ચિંતા ના કરતા. હા હા તે કશો વાંધો નહીં યાર હું તો હા. એક વખત બોલી ગયો એટલે જોને રોમબોન વાગી ગયો આપણે ભાઈ એવું છે હા, ચાલો. અને મારા ગોમડાવાળા- મને ફોન કરજો ખાલી. અને મારા ગોમડાના માણસોને ખબર છે તમને એક વખત બોલી ગયા એટલે બોલી ના ફરી હો મારે એવું નહીં હા, અને હું કહું છું હા બોલો આજુબાજુમાં કોઈ જમીન હોય તો તો આજો છો. એ તો આપડી વેકા દેવો પછી આજુબાજુ વાળાને કાટલો કરી નાખી દીધા બરાબર હા. એ બાબત મારે કમિશન આલવું પડે પાછું 100% યાર. હું જો તમારી છે. મારી જમીન વેકું છું ને એટલે આજુબાજુ વાળાને કરદો કરાઈ દો પણ મારું કમિશન કાઢજો શું કીધું અરે 5% કમિશન તમારું ભાઈ. એવું લાખે લાખે 5%. હા તો કશો વાંધો નહીં હેડો મારા જમીન નો કરદો કરી નાખો પેલા અને પછી બાજુ વાળાની વાત કરીએ બરાબર ને બરોબર. હો ને ઓકે. હા તો મંગળવાર મળીએ ફાઇનલ હો રેડી રેડી. ઓકે મંગળવાર કરી દેજો પણ હો હા હા ભૂલ ના થાય ઓકે. હા હા ચલો તાન જય માતાજી જય માતાજી. હા બસ ખાલી આ જમીનનો સોદો થઈ જાય એવી જ મહિનાના શોરૂમમાં કાળા ગોળા સોરાવું છે ને બજારમાં દોડાવી છે. જે બોલે એના છાતી ઉપર ના ચલાવું તો મારું નામ પ્રેઝન્ટ પેદુજી નહીં ભાઈ. હા બસ ખાલી 15 લાખ રૂપિયા હાથમાં આવવા દો પછી બ્લેક ગોળાની ડ્રિફ્ટ મારે. ત્યાં બંકો છે હા કોઈ જેવો તેવો નહીં. ગમે તે જમીનોના દલાલ કરી નાખે. ગમે જેની પેઢીની ખાઈ નાખું હું તો. બીજી 2-3 જમીનોની દલાલી થઈ જાય એટલે યુએસએ માં સેટલ થઈ જવું છે. ગામડાની આબોહવા હારી નહીં. આ મારો સાબરકોઠો આ